આજના આ વિગતવાર એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એપ્રિલ 2026ના એવા આર્થિક આંકડાઓનું વિશ્લેષણ કરવાના છીએ જેણે બજારની ઊંઘ હરામ કરી દીધી છે. એક તરફ સતત વધતો જતો મોંઘવારીનો માર છે અને બીજી તરફ આપણી ફેડરલ રિઝર્વ. આ બંને વચ્ચે અત્યારે જે ગંભીર ખેંચતાણ અને સંઘર્ષ ચાલી રહ્યો છે, ચાલો તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, શરૂઆત જ એક ચોંકાવનારા આંકડાથી કરીએ. 3.8%. એપ્રિલ મહિનામાં વાર્ષિક ગ્રાહક ભાવ વધારો આ સ્તરે પહોંચી ગયો છે. વિચાર કરો, મે 2023 પછી આ મોંઘવારીનું સૌથી ઊંચું સ્તર છે. આનો સીધો મતલબ એ છે કે મોંઘવારી ઘટી નથી રહી, ઉલટાની તે ફરી ઝડપ પકડી રહી છે. હવે તમે કદાચ કહેશો કે ખાદ્ય પદાર્થો અને પેટ્રોલના ભાવ તો ઉપર નીચે થતા જ રહે, પણ જો આપણે આ બંને અસ્થિર ક્ષેત્રોને બાકાત રાખીએ તો પણ ચિત્ર કંઈ ખાસ સુધરતું નથી. જેને આપણે કોર ઇન્ફ્લેશન એટલે કે મુખ્ય ફુગાવો કહીએ છીએ, તે હજુ પણ 2.8% પર મક્કમતાથી બેઠો છે. ફેડરલ રિઝર્વનો ટાર્ગેટ માત્ર 2%નો છે અને આ આંકડો ત્યાંથી નીચે આવવાનું નામ જ નથી લઈ રહ્યો. તો હવે સવાલ એ થાય કે આખરે આટલા બધા ભાવ કેમ વધી રહ્યા છે? ચાલો તેના કારણો જોઈએ. આ ચાર્ટ ખરેખર આખી સ્થિતિ સ્પષ્ટ કરી દેશે. આ ભાવ વધારા પાછળ સૌથી મોટો હાથ માત્ર ને માત્ર ઊર્જા ક્ષેત્રનો છે. ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ $100ને પાર કરી ગયા અને તેના જ લીધે ફુગાવાના કુલ વધારામાંથી 40% જેટલો હિસ્સો તો માત્ર આ જ કારણસર છે. આ ઊર્જા કટોકટીને થોડી વધુ નજીકથી અને સ્પષ્ટ રીતે સમજીએ તો છેલ્લા એક જ વર્ષમાં ગેસોલિન એટલે કે પેટ્રોલના ભાવોમાં 28.4%નો અદ્ધર ઉછાળો આવ્યો છે. આ કોઈ નાનીસૂની વાત નથી, આ એક સીધી અસર છે જે રોજિંદા વાહન વ્યવહારના ખર્ચમાં સીધી રીતે સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. પણ એક મિનિટ, આખી વાત માત્ર ઓઇલ પૂરતી જ સીમિત નથી. અર્થતંત્રના બીજા ભાગોમાં નજર કરીએ તો ટેરિફ સંવેદનશીલ ચીજવસ્તુઓ હોય, ઘર કે રહેઠાણનો ખર્ચ હોય કે પછી હવાઈ મુસાફરી હોય, આ બધામાં અમેરિકન નાગરિકો વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે. આ દર્શાવે છે કે મોંઘવારી હવે અર્થતંત્રના અન્ય મૂળિયા સુધી પણ પહોંચી ગઈ છે. હવે જોઈએ કે આ બધા ભાવ વધારાની સામાન્ય માણસની કમાણી અને પગાર પર કેવી અસર પડી રહી છે. છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે મોંઘવારીએ કામદારોના પગાર વધારાને પૂરેપૂરો ધોઈ નાખ્યો છે. હા, તમારી રિયલ એટલે કે વાસ્તવિક સરેરાશ કલાક દીઠ કમાણી માસિક અને વાર્ષિક બંને ધોરણે માઇનસમાં એટલે કે નકારાત્મક ક્ષેત્રમાં જતી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો લોકોના હાથમાં રહેલી ખરીદ શક્તિ હવે ઘટી રહી છે. નેવી ફેડરલ ક્રેડિટ યુનિયનના અર્થશાસ્ત્રી હીથર લોંગની આ વાત પરિસ્થિતિની ગંભીરતા બરાબર પકડે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે અત્યારે એક વાસ્તવિક આર્થિક ભીસ એટલે કે ફાઇનાન્શિયલ સ્ક્વીઝ ચાલી રહ્યો છે. આ એવો ફટકો છે જે અત્યારે મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે. તો આખી પરિસ્થિતિ આટલી ગંભીર હોય ત્યારે ફેડરલ રિઝર્વ શું કરી રહી છે? શું છે તેમની મૂંઝવણ? અત્યારે બજારો અને લોકોના મનમાં એક જ મોટો પ્રશ્ન ઘુમરાઈ રહ્યો છે કે શું ફેડરલ રિઝર્વ ખરેખર વ્યાજદરમાં ઘટાડો કરીને લોકોને અને બજારને કોઈ રાહત આપી શકે તેમ છે ખરી? આ પ્રશ્નનો જવાબ બહુ જ જટિલ છે, કારણ કે ખુદ ફેડની અંદર જ ભારે ખેંચતાણ ચાલી રહી છે. એપ્રિલમાં જ્યારે વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય લેવાયો ત્યારે બોર્ડના 4 સભ્યોએ તેની સામે સીધી અસંમતિ દર્શાવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે 1992 પછી એટલે કે છેલ્લા 3 દાયકામાં બોર્ડરૂમમાં આટલો મોટો મતભેદ ક્યારેય જોવા નથી મળ્યો. અહીં એક ગજબનો વિરોધાભાસ ઊભો થયો છે. એક તરફ નવા આવનારા ચેરમેન કેવિન વોશ નીચા વ્યાજદરોની સખત હિમાયત કરી રહ્યા છે, પણ બીજી બાજુ જમીની હકીકત સાવ અલગ છે. ઈરાન સંઘર્ષના કારણે ઊર્જાના ભાવોમાં જે ભડકો થયો છે તેને જોતા અત્યારે વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લેવો એ કોઈ કાળે વ્યાજબી ઠેરવી શકાય તેમ નથી. નોર્થલાઇટ એસેટ મેનેજમેન્ટના ક્રિસ ઝેકરેલી આ ગંભીર મડાગાંઠ તરફ ધ્યાન દોરતા બહુ મોટી વાત કહે છે. તેઓ નોંધે છે કે વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા તો હવે નહીવત જ છે. ઉલટાનું એવું પણ બની શકે કે આવતા વર્ષે વ્યાજદર ઘટાડવાના બદલે વધારવા પડે. આ ખરેખર એક ડરાવણી પણ વાસ્તવિક શક્યતા છે. પણ આટલા બધા નેગેટિવ સમાચારો અને આર્થિક ભીંસ વચ્ચે પણ અર્થતંત્રનું એક અલગ પાસું જોવા જેવું છે. આપણે અત્યારે એક અત્યંત વિચિત્ર પરિસ્થિતિમાં છીએ. જરા વિચારો, એક તરફ ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઘટીને ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે,
પણ બીજી તરફ શેરબજાર હજુ પણ તેની વિક્રમી ઊંચાઈની આસપાસ મજબૂત છે અને એટલાન્ટા ફેડ દ્વારા જીડીપીમાં 3.7%ના મજબૂત વૃદ્ધિનો અંદાજ પણ છે. આ બંને વસ્તુઓ એક સાથે ચાલી રહી છે. અર્થશાસ્ત્રી જેમ્સ મેકેન આનો જવાબ આપતા સમજાવે છે કે અત્યારે અર્થતંત્ર પાસે કેટલાક સુરક્ષા કવચ એટલે કે બફર્સ છે જે તેને સીધા ખાડામાં પડતું રોકી રહ્યા છે. જેમ કે લોકોને તાજેતરમાં મળેલા ટેક્સ રિફંડ, 2025થી નોકરીઓમાં આવેલી તેજી અને કોર્પોરેટ કંપનીઓના નફામાં મજબૂત વૃદ્ધિ. આ બધું ભેગું મળીને અત્યારે અર્થતંત્ર માટે એક ઢાલનું કામ કરી રહ્યું છે. પણ આપણો સૌથી મોટો અને અંતિમ પ્રશ્ન આ જ છે. આ કામચલાઉ ઢાલ કેટલો સમય ટકશે? ટેક્સ રિફંડ અને કંપનીઓના નફાનું આ કવચ અર્થતંત્રને મોંઘવારીના આ પ્રચંડ આંચકાથી ક્યાં સુધી બચાવી શકશે? આર્થિક ભીંસ વધુ ગંભીર બને અને આ ઢાલ તૂટે તે પહેલાં શું થશે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને આવનારા આંકડાઓની રાહ જોવા મજબૂર કરે છે.